ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં પાઠ પૂર્ણ કર્યો હતો, પાઠ નંબર 4, બરાબર છે. અને આપણે જે વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ હવે આવતા લેક્ચરમાં આપણે જે નાગરિક શાસ્ત્રનો પાઠ છે, સરકારના અંગો, તેનો અભ્યાસ કરીશું. તો આપણે આજે ભણીએ છીએ સરકારના અંગો, ચેપ્ટર નંબર 10, બરાબર છે. તો હવે સમજો, તમે સરકારના અંગોની જ્યારે વાત થતી હોય તો સૌપ્રથમ તો આપણે સરકારના અંગોની ચર્ચા કરતા હોઈએ, બરાબર છે. તો સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, બરાબર છે. સરકારના મુખ્ય અંગો કેટલા છે? 3 છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના એવી રીતે થાય છે અને તેઓ શું કાર્ય કરે છે, તેમને કઈ સત્તાઓ હોય છે, તેમના રસપરના સંબંધો કેવા છે, તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું. હવે રાજ્યના જે મૂળભૂત હેતુઓ છે, એમાં એક હેતુ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારીને સલામતી સાધવી, બરાબર છે. રાજ્યની જે જવાબદારી છે એમાંનો એક ઉદ્દેશ શું હોય છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા, કે કાયદો અને વ્યવસ્થા જળવાય, સાથે લોકોની સુખાકારીને સલામતી સાધવાનો છે. લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનું છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે. ધારાસભાનું કામ ધારા ઘડવાનું, ધારા એટલે કાયદા. ધારાસભાનું કામ શું છે? કાયદા ઘડવાનું. જ્યારે કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરવાનો. ધારાસભાનું કે ધારા એટલે કાયદો, તો ધારાસભાનું કામ શું છે? કાયદો ઘડવાનું. પછી કારોબારી તો ઘડેલા કાયદાઓનો અમલ કરવાનો. અને ન્યાયતંત્ર તો કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનો. જે વ્યક્તિ કાયદાનો ભંગ કરે તેને દંડ કર્યો અથવા સજા કરવી એ ન્યાયતંત્રનું કામ છે. આમ સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ શું છે? ધારા એટલે કે કાયદા ઘડવાનું. કારોબારીનું કામ શું છે? તો કે જે ઘડેલા કાયદા છે એનો અમલ કરવાનો. અને ન્યાયતંત્રનું કામ શું છે? કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવો, બરાબર છે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ કક્ષાએ સંસદ, જો દેશની સંસદ અને રાજ્યની અંદર વિધાનગૃહ. મેં તમને પહેલા કીધું હતું કે દેશના જે અત્યારે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તો એ જે છે એ સંસદ સભ્ય છે. દેશની અંદર આવા 543 સંસદ સભ્યો હોય છે. દર 5 વર્ષે ચૂંટણી થાય અને દરેક રાજ્યની અંદર વિધાનગૃહ હોય. તો ધારાસભા એટલે એમાં સંઘ કક્ષાએ સંસદ, કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાનગૃહ. કારોબારી એટલે સંઘમાં, કારોબારીમાં હવે કોણ આવે તમે સમજો. કેન્દ્રમાં વડાપ્રધાન છે, તો વડાપ્રધાન સાથે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા રાજ્ય તથા વહીવટી તંત્ર. તો રાજ્ય કક્ષાએ કોણ આવે? તો કે રાજ્યના મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને તેનું વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ. એટલે બહુ સિમ્પલ વસ્તુ સમજો. દેશની અંદર કોણ આવે કેન્દ્રમાં? તો કે કેન્દ્રની અંદર સૌથી, આમ કે ને આપણા દેશમાં કેવું છે, ખરેખર તો દેશની બધી જ સત્તા સૌથી સુપિરિયર વ્યક્તિ દેશમાં હોય ને રાષ્ટ્રપ્રમુખ કહેવાય, રાષ્ટ્રપતિ. પણ આપણા દેશમાં કેવું છે બધી ખરેખર રાષ્ટ્રપ્રમુખ જ સર્વોપરી હોય, પણ બધું ભોગવે છે કોણ આપણા દેશની અંદર? વડાપ્રધાન. એમ રાજ્યમાં સર્વોપરી રાજ્યપાલ કહેવાય, પણ ભોગવે છે કોણ? રાજ્યના મુખ્યમંત્રી. તો દેશમાં કેન્દ્ર, તો કેન્દ્રની અંદર કોણ આવે? તો કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન આવે, તેનું પ્રધાનમંડળ આવે, સાથે વહીવટી અને તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર. જ્યારે રાજ્યમાં રાજ્યપાલ,
મુખ્યમંત્રી, તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર, પછી રાજ્યમાં વડી અદાલતો, સૌથી ઉપર કઈ અદાલત? સર્વોચ્ચ અદાલત. પછી રાજ્યમાં વડી અદાલત અને તેના નીચે તાબાની અદાલત, જિલ્લા અદાલતો અને વિશેષ પ્રકારની ખાસ અદાલતો છે. આમ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. બરાબર છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. આપણે બધા જાણીએ છીએ જુદા જુદા રાજ્યોનું બનેલું ભારત છે. જુદા જુદા રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. દેશમાં કોઈ રાજ્ય સ્વતંત્ર નથી ને સાર્વભૌમ નથી, એટલે કે કોઈ રાજ્ય છે એ દેશની સરકારથી અલગ નથી. દરેક રાજ્ય છે એ દેશની સરકાર દેશના જ છે. કોઈ રાજ્ય છે પોતાને અલગ ગણી શકતું નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબી સંબંધ, જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પક્ષ સાથે પક્ષાપક્ષી કરતું નથી. એના માટે તમામ લોકો સમાન છે. કોઈ ઊંચું કોઈ નીચું હોતું નથી. કોઈ સાથે ભેદભાવ કરતું નથી. બરાબર છે. હવે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. હવે તમે સમજી શકો છો કે દેશની સરકાર પાસેની સત્તા અલગ હોય, રાજ્યની સરકાર પાસેની સત્તા અલગ હોય. પછી જે આપણે કહીએ કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે, આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, તો બધાની અલગ અલગ સત્તા હોય. તો આ જે સત્તાનું વિશ્લેષણ કઈ રીતે થયેલું છે એ હવે આપણે સમજવાનું છે. બરાબર છે. જો અમુક વસ્તુઓ એવી છે કે જે દેશની સરકારના હાથમાં છે, એને કેન્દ્ર યાદી કહેવાય, જે આપણે આગળ વાત કરી હતી. અમુક રાજ્યની યાદી આવે જેનું કામ રાજ્ય સંભાળે, અને અમુકમાં દેશની સરકાર, રાજ્યની સરકાર બંને સાથે મળીને કામ કરે, તો એ પણ જોવા મળે છે સંયુક્ત યાદી. તો એ બધું આપણે આવશે. તો સમજીએ છીએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. તો જો રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. સત્તાનું વિશ્લેષણ થાય એટલે સત્તાનો કોઈ ખોટો દુરુપયોગ કરી શકતું નથી. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે તે તેનો દુરુપયોગ ન કરે, તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે. જો ધારાસભા કાયદો ઘડવાની સત્તા છે પણ એનો એ દુરુપયોગ ન કરે, અને કારોબારીની ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. ન્યાયતંત્ર છે ધારાસભા, કારોબારી ઉપર નિયંત્રણ મૂકી શકે. ટૂંકમાં દેશની સરકાર, રાજ્યની સરકારો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા કોની પાસે છે? ન્યાયતંત્ર. એટલે ન્યાયતંત્ર નિષ્પક્ષ છે, સ્વતંત્ર છે અને રાજ્યની સરકારો સાથે કશું લેવા દેવા હોતા નથી. કોઈ પણ સરકાર હોય, રાજ્ય એને એમ લાગે કે આ સરકાર સારું કામ અથવા કોઈ કાર્ય યોગ્ય નથી કરી રહી, જે બંધારણની વિરુદ્ધ છે, તો ન્યાયતંત્ર છે એને ટકોર કરી શકે છે. આટલું સુંદર ભારતનું એક આખી આ વ્યવસ્થા છે જે ગોઠવાયેલી છે. હવે આપણે ધારાસભાની વાત કરીએ. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સમકક્ષાએ સંસદમાં, દેશમાં સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં. મેં તમને પહેલા જ કીધું, ગુજરાતમાં 182 વિધાનસભાના સભ્યો ચૂંટાય છે, તો એ આપણું પ્રતિનિધિત્વ કરે છે. અને ગુજરાતમાં 26 લોકસભા એટલે કે સંસદ સભ્યો ચૂંટાય છે, જે દિલ્હી. તો એ ગુજરાતના 26 અને દેશમાં કુલ કેટલા? 543. એમ ગુજરાતની અંદર વિધાનસભાના સભ્યો કેટલા? 182.
તો દેશની અંદર જે છે એ સંઘ કક્ષા કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે લોકોનું પ્રતિનિધિત્વ. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. સંસદ એ સર્વોપરી છે. દેશની જે સંસદ છે એ સર્વોપરી છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, યાદ રાખજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, ચારનો સમાવેશ થાય છે. ભારતીય સંસદમાં કેટલાનો સમાવેશ થાય? ચાર. કોનો? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ધારાસભાના બે પ્રકાર હોય, એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે. કેટલા ગૃહની? એક જ ગૃહની. તેથી તેને એકગૃહી ધારાસભા કહેવામાં આવે છે. અને જ્યાં ધારાસભા બે ગૃહોની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. જ્યાં ધારાસભા કેટલા ગૃહની બનેલી હોય? એક ગૃહની, તેને એકગૃહી ધારાસભા કહે છે. અને જ્યારે ધારાસભા જ્યાં બે ગૃહોની બનેલી હોય તો તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. બરાબર છે. સમકક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. યાદ રાખજો, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા ને રાજ્યસભામાં કુલ 250 સભ્યો હોય. બરાબર છે. હું તમને આમ આખું સમજાવું, એક વખત સમજો. દેશની અંદર રાજ્યો છે, એમાં ચૂંટણી થાય, એ વિધાનસભાની ચૂંટણી થાય. વિધાનસભાના સભ્યો ચૂંટાય, 182 સભ્યો, જેને આપણે ગુજરાતમાં ચૂંટીએ છીએ, એ લોકો ચૂંટણી કરે. અને રાજ્યસભાના સાંસદોની ચૂંટણી એ લોકો કરે. એટલે આપણે વિધાનસભાના સભ્યોની ચૂંટણી કરવાની, એ વિધાનસભાના સભ્યો કોની ચૂંટણી કરે? રાજ્યસભાના. હવે દેશમાં એક લોકસભા છે અને બીજું રાજ્યસભા. રાજ્યસભા છે એને કયું ગૃહ કહેવાય? ઉપલું ગૃહ. એ કાયમી ગૃહ છે. કાયમી ગૃહ એટલા માટે કે લોકસભામાં કેવું 5 વર્ષે ચૂંટણી થાય, જ્યારે રાજ્યસભાના એક સભ્યની મુદત 6 વર્ષની હોય. અને 6 વર્ષ પૂરા થાય એટલે રાજ્યના વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે લોકો. એટલે એની માટે કોઈ આપણે જે ચૂંટણી કરીએ છીએ લોકસભાની, એવી ચૂંટણી ન હોય. એમાં વિધાનસભાના સભ્યો જેને આપણે ચૂંટેલા છે એ લોકો કોની ચૂંટણી કરે છે? રાજ્યસભાના સાંસદોની. ભારતમાં કુલ 238 રાજ્યસભાના સંસદોની ચૂંટણી થાય. અને 12 સભ્યો જે છે એ દેશના રાષ્ટ્રપતિ દ્વારા કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, અલગ અલગ ક્ષેત્રોના જે નિષ્ણાત લોકો હોય એવા 12 સભ્યોની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ કરે છે. આમ 238 વત્તા 12, આ રીતે 250 સભ્યો આપણા દેશની અંદર રાજ્યસભાના સભ્યો જોવા મળે છે. બરાબર છે. બીજી વસ્તુ, લોકસભા. તો લોકસભાના સભ્યો 543 છે. દર 5 વર્ષે ચૂંટણી થાય છે. બરાબર છે. અને લોકસભાના જે સભ્યો ચૂંટાય છે એ લોકો દેશની સંસદમાં આમ 543 અને 2 સભ્યો છે એંગ્લો ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકેની નિમણૂક થાય, એટલે આમ 545 સભ્યો કહેવાય. બરાબર છે. હવે આપણે આ શું છે, લોકસભા શું છે એ મેં તમને સમજાવ્યું કે દેશની જે ચૂંટણી એ લોકસભાની ચૂંટણી, રાજ્યની જે ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણી. રાજ્યસભા અને લોકસભા બે ગૃહ. રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ. રાજ્યસભામાં 250 સભ્યો ને લોકસભામાં 543 સભ્યો. રાજ્યસભાની અંદર 238 સભ્યો જે છે એ ચૂંટાય છે વિધાનસભાના સભ્યો દ્વારા. અને 12 સભ્યોની નિમણૂક છે એ દેશના રાષ્ટ્રપતિ કલા, સંગીત, શિક્ષણ, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતોની કરે છે. જ્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ લોકસભાના સભ્યોની ચૂંટણી થાય છે, એમાં જે પક્ષના વધુ સભ્યો હોય એ લોકો દેશમાં સરકાર બનાવે છે અને એ લોકો 5 વર્ષ સુધી સરકાર ચલાવે. ત્યાર પછી પાછી ચૂંટણી થાય છે. જ્યારે રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય. દર 6 વર્ષે, બરાબર છે, 1/3 સભ્યો નિવૃત્ત થાય. એટલે દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થાય અને એની જગ્યાએ નવા સભ્યોની ચૂંટણી થાય અને નવા સભ્યો ચૂંટાય છે. બરાબર છે. હવે આપણે સમજીએ છીએ ને કે આ શું છે. તો એકગૃહી અને દ્વિગૃહી. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહે છે. રાજ્ય કક્ષાએ ધારાસભા
વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે, બરાબર. રાજ્યમાં બે ગૃહો હોય, એક ધારાસભા એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ. મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ હોય છે જે વિધાનસભા, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. અમુક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. હવે કેન્દ્ર કક્ષાએ ધારાસભા અથવા સંસદ અથવા લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભાના સભ્યો પ્રત્યક્ષ મતદાનથી, આપણે જે ચૂંટણીમાં મત આપીએ તેના દ્વારા ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયા સમુદાયના પ્રતિનિધિ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો જ એક ભાગ છે, લોકસભા અને રાજ્યસભા. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. જો દેશના રાષ્ટ્રપતિ છે, એક જ્યારે સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન થાય, કોઈ ચૂંટણીમાં કોઈ પક્ષ જીતે, એની સરકાર બને, ને જ્યારે પ્રથમ બેઠક સંસદમાં બને, 3 સત્ર વર્ષમાં મળે, બરાબર છે. એક બજેટ સત્ર હોય, ચોમાસું સત્ર હોય અને શિયાળુ સત્ર. આ 3 સત્ર જે મળે, ઉનાળુ. તો આ 3 સત્ર જે છે એમાં રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોના સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા પર ઉપરાષ્ટ્રપતિની સહી થાય. બંને ગૃહોમાં, ઉપલું ગૃહ અને નીચલા ગૃહમાં 3 વખત વાંચનમાંથી કોઈ ખરડો પસાર થાય, બરાબર, અને ત્યાર પછી રાષ્ટ્રપતિ સહી કરે ને ત્યારે એ કાયદો બને. એટલે કાયદો ક્યારે બને? સંસદના બંને ગૃહોમાં કેટલી વખત વાંચન થાય છે? 3 વખત. અને એમાંથી પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલું હોય. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે, તેથી બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. એટલે કોઈ બાબત એવી હોય કે જેમાં એવું લાગે કે આ દેશની સંસદ પ્રણાલીનું પાલન નથી થયેલું, અને જો કોર્ટને એવું લાગે, બરાબર છે, તો એ જે જોગવાઈ છે તેને ગેરબંધારણીય ગણે છે અને તેને રદબાતલ કરી શકે છે. હવે સંસદ સભ્યની લાયકાતો. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદે નક્કી કરેલ અન્ય લાયકાત ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય. નાદાર એટલે જેની ઉપર દેવું હોય, કશું ના હોય, એ વ્યક્તિ ચૂંટણી ના લડી શકે. એટલે કે નાદાર હોય એટલે કે ફ્રોડ કરેલું હોય. અસ્થિર જાહેર કરાયેલ ન હોય. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં વેતન સાથેનો હોદ્દો ન હોવો જોઈએ. જો હોદ્દો હોય તો એને મૂકવો પડે, પછી જે ચૂંટણી લડી શકે. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવી પડે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યમાં ભાગ લઈ શકે અને મતદાન કરી શકે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોમાં ચર્ચામાં ભાગ લઈ શકે. જો મંત્રીમંડળનો સભ્ય હોય તો બંને ગૃહોમાં એ ભાગ લઈ શકે, પણ મતદાન જે વ્યક્તિ જે ગૃહનો હોય એમાં જ કરી શકે. જે લોકસભાનો છે લોકસભામાં અને રાજ્યસભાના હોય રાજ્યસભામાં, બરાબર છે, સંબોધન કરી શકે છે, પરંતુ તે ગૃહમાં મતદાન કરી શકે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે. જો કે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે. રાષ્ટ્રીય કટોકટીમાં ક્યારેક કોઈ કટોકટી, જેમ કે આ કોરોના વાયરસ છે, તો આવી કોઈ ભયંકર બાબત આવી જાય
તો કટોકટીમાં તે 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. બરાબર છે. હવે કોરમ શું છે એક વસ્તુ સમજો. કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. કોરમ એટલે શું? ગૃહની કાર્ય સાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યો. લોકસભાના કુલ સભ્યો 545 ને 1 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય છે. બરાબર. જ્યારે રાજ્યસભામાં કાર્ય સાધક સંખ્યા 250 × 1/10 એટલે 25 સભ્ય સંખ્યા ગણાય છે. એટલે આપણે વાત કરી નીચલા ગૃહની લોકસભાની. આવતા લેક્ચરમાં આપણે રાજ્યસભાની એની ચર્ચા કરીશું. બરાબર છે. થેન્ક યુ.